જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 30 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે જ્યારે પણ તમારે એક્ઝામ આવશે ત્યારે મિત્રો કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। અને મિત્રો જો કરંટ અફેર્સની બુક તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં ભારત ટેક્સી સેવાની શરૂઆત ભારતના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે ગુજરાત। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનેલી લકાડોંગ હળદર ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો એ રાજ્ય છે મેઘાલય। પ્રશ્ન ત્રીજો જોઈએ, ભારતનું પ્રથમ ન્યુક્લિયર એન્જિનિયરિંગ ડિઝાઇન સેન્ટર મિત્રો જેનું નામ છે કોડન આ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ સ્થાપિત કરવામાં આવ્યું છે તેલંગાણાના હૈદરાબાદમાં। પ્રશ્ન ચોથો જોઈએ, 2026 એશિયન આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યું છે? તો મિત્રો એ છે હર્ષિત દામોદરન। પ્રશ્ન પાંચમો જોઈએ, રીવાના સુંદરજા કેરીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય જથ્થો કયા દેશમાં મોકલવામાં આવ્યો છે? તો મિત્રો એ દેશ છે UAE। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, કયા રાજ્યના કૃષિ વિભાગે નવી દિલ્હીમાં અનાનસ ઉત્સવ 2026નું આયોજન કર્યું હતું? તો મિત્રો એ રાજ્ય છે ત્રિપુરા। અને મિત્રો આ ત્રિપુરા રાજ્યના કૃષિ વિભાગે નવી દિલ્હીમાં અનાનસ ઉત્સવ 2026નું આયોજન કર્યું છે। મિત્રો ખાસ યાદ રાખજો। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુજરાત કબડ્ડી લીગની પ્રથમ આવૃત્તિનું આયોજન કયા શહેરમાં થવા જઈ રહ્યું છે? તો મિત્રો એ શહેર છે ગુજરાતનું અમદાવાદ। પ્રશ્ન આઠમો જોઈએ, વાર્ષિક યુકે ઇન્ડિયા પુરસ્કાર 2026 વિશેષ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે પિયુષ ગોયલ। પ્રશ્ન નવમો જોઈએ, તાજેતરમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગોલ્ડ મેડલ 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે વિશ્વનાથ આનંદ। પ્રશ્ન દસમો જોઈએ, તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતના પ્રથમ સમર્પિત ટ્રાન્સપોર્ટ ઇકોનોમિક્સ સેન્ટરની સ્થાપના માટે NCAER સાથે સમજૂતી કરાર કર્યા છે? તો મિત્રો એ સંસ્થા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા। મિત્રો કોની સાથે કરેલા છે? તો કે ટ્રાન્સપોર્ટ ઇકોનોમિસ્ટ સેન્ટરની સ્થાપના માટે કરેલા છે NCAER સાથે મિત્રો આ કરાર કરેલા છે। પ્રશ્ન 11મો જોઈએ, ગોલ્ડન લંગૂરના કારણે મિત્રો આ ગોલ્ડન લંગૂર એક વાંદરો છે અને મિત્રો એનો રંગ જે છે એ કેવો હોય તો કે ગોલ્ડ જેવો હોય છે। હવે મિત્રો આ ગોલ્ડન લંગૂરના કારણે ચર્ચામાં રહેલો શીખના જબ્બાલાવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો એ છે આસામ। પ્રશ્ન 12મો જોઈએ, આંતરરાષ્ટ્રીય IP હોલ ઓફ ફેમમાં સમાવેશ થનાર પ્રથમ ભારતીય
ન્યાયાધીશ કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે જસ્ટિસ પ્રતિભા એમ સિંહ. પ્રશ્ન 13મો જોઈએ. તાજેતરમાં જેજુ ફોરમ ફોર પીસ એન્ડ પ્રોસ્પેરિટીનું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? તો મિત્રો એ છે દક્ષિણ કોરિયા. 14મો પ્રશ્ન જોઈએ મિત્રો. તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે જળ સંચય અભિયાનનો બીજો તબક્કો શરૂ કર્યો છે? તો મિત્રો એ રાજ્ય છે ગુજરાત. અને મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. સંયુક્ત સૈન્ય કવાયત નોમેડિક એલિફન્ટ 2026નું આયોજન કયા દેશોની સેના વચ્ચે કરવામાં આવ્યું છે? તો મિત્રો એ દેશ છે આપણો ભારત અને મંગોલિયા. તો મિત્રો આ હતા 30 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. અને હા મિત્રો, આપણે રોડ સેફ્ટીના લેક્ચર પણ મૂકેલા છે મિત્રો. એમાં 3 ભાગ મૂકેલા છે અને મિત્રો ત્રણેયમાં આપણે પરીક્ષાલક્ષી 25 વન લાઇનર પ્રશ્નો લીધેલા છે. તો મિત્રો જો તમારે એ જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. અને મિત્રો આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે, તો મિત્રો એ પણ જોઈ લેજો. મિત્રો આ રોડ સેફ્ટી, કમ્પ્યુટર અને કરંટ અફેર્સ જે છે એ ત્રણેય વસ્તુ મિત્રો GSRTCમાં કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી રહેવાની છે મિત્રો. તો મિત્રો જો તમારે એ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.